નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે એમકોમ સેમેસ્ટર 3 અને જે આપણે સબ્જેક્ટ રાખેલો છે કે ઇન્કમ ટેક્સ. એના માટે આપણે આજે યુનિટ 3ની વાત કરવાની છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એની આપણે ગણતરી કરશું અને ઈચ ટાઈપનો સમ તમને એક્ઝામમાં પૂછાશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સમ તમને આપીશ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ જ ટાઈપનો સમ છે એ તમને વારંવાર પૂછાતો હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. શ્રી શાંતિલાલ પટેલ 4 મકાન ધરાવે છે. હવે જો તમને ડાયરેક્ટલી 4 મકાનવાળો દાખલો ગણાવી દઈ છે એટલે જેથી કરીને તમને અઘરું જ ન લાગે. અને નીચેની માહિતી નીચે મુજબ છે. વર્ષ 2024-25 તેમને મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. હવે જો 24-25 તમને આપેલું છે એટલે કે મિસ્ટર શાંતિલાલ પટેલ ઓન 4 હાઉસ. હવે જો ઇંગ્લિશમાં લખ્યું છે એટલે 4 હાઉસ છે. પછી શું લખ્યું છે? ધ ડિટેલ્સ ઓફ ધ વિચ આર એઝ અ ફોલોવર. કેલ્ક્યુલેટેડ હિઝ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ ધ હાઉસ પ્રોપર્ટી ફોર ધ યર 2024-2025. તો વિદ્યાર્થી મિત્રો, બંને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવી છે જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને પ્રોબ્લેમ ન બને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ટેક્સેબલના કોઈ પણ ટોપિક બાકી હોય તો ફટાફટ આપણે જે પ્લેલિસ્ટ હશે એમાં મળી જશે, અથવા તો તમારે જો આ ટાઈપની પીડીએફ જોતી હોય સાથે રકમ અને પ્લસ આન્સર કી બધું જોતું હોય તો તમને જે એસસીસીની એપ્લિકેશન છે ત્યાંથી તમને બધી વસ્તુ છે પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એસસીસીની એપ્લિકેશનની લિંક હશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આ જે પીડીએફ છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હવે સ્ટુડન્ટ્સ, આપણે આગળ વાત કરી મ્યુનિસિપલ ભાડું છે. તો એના માટે આપણે વાત કરીએ કે મ્યુનિસિપલ રેન્ટ કહેવાય, એટલે કે આખા વર્ષનું હોય ને તો જ આપણે ધ્યાનમાં લેવાની છે. અને ઓલરેડી અહીંયા વર્ષનું જ છે તો ખાસ યાદ રાખજો. અહીંયા તમને બધી વસ્તુ છે નોટ ડાઉન કરીને આપેલી છે અને જો બધી વસ્તુ છે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે આ સમ છે ઓલરેડી પૂછાઈ ગયેલો છે 2024ની પરીક્ષામાં. એ જ સમ છે. ચલો, તો અહીંયા તમને ડાયરેક્ટલી છે એ બધું બેઠી વિગત આપી દીધી છે કે એન્યુઅલ છે એટલે વાર્ષિક જ છે. પરંતુ હવે ખાસ યાદ રાખજો, એના માટે આપણે એક નિયમ હશે કે સમમાં લાસ્ટમાં હું રકમમાં બતાવીશ કે શું નિયમ છે. ચલો નેક્સ્ટ, એના પછી આખા વર્ષનું છે. જો મહિનાનું હોય તો ગુણ્યા 12 કરવાના હોય. પછી સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે કે વાજબી ભાડું આપેલું છે. પછી તમને મકાન A, B, C એવું લખેલું છે, મકાન D સુધી છે. ત્યાર પછી પ્રમાણિત એટલે કે ફેર રેન્ટ કહેવાશે. તો જો બધી વસ્તુ તમે જુઓ તો ખરેખર આ રૂલ્સ હોય છે અને લાઇનમાં જ આપેલું છે. અને હા, એ સમમાં હું તમને કહીશ એ એક આખું ફોર્મેટ બનાવવાનું હોય છે. પછી ફેર વેલ્યુ આપેલું છે. પછી એકચ્યુઅલ રેન્ટ રિસીવ આપેલું છે એટલે કે મળવાપાત્ર ભાડું આપેલું છે. પછી મ્યુનિસિપલ ટેક્સ છે. જો ભાઈ વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ ટેક્સ તો મ્યુનિસિપલ રેન્ટ ઓલરેડી હોય ને એના ઉપર પર્સન્ટેજ થાય, ખાસ યાદ રાખજો. ખાસ ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. આમાં ઘણા લોકો છે એ રકમમાંથી કરે છે. મ્યુનિસિપલ હોય ને તો આની તમારે ટકાવારી લેવાની હોય, ખાસ યાદ રાખજો. આ જે છે 2% તો એ કોના કરવાના? મકાન B અને એવી રીતે C અને D એવી રીતે જો તમને કીધું હોય એ પ્રમાણે કરવાનું છે. તો મ્યુનિસિપલ કરવેરો છે હંમેશા મ્યુનિસિપલ રેન્ટ ઉપર થશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, એના પછી મકાનનું લોન તમને આપેલું છે, ઇન્ટરેસ્ટ આપેલું છે. પછી મકાન ખાલી રહ્યું હોય એનો સમયગાળો આપ્યો છે. તો ભાઈ મકાન ખાલી રહ્યો હોય ને એનો સમયગાળો છે તો ખાસ યાદ રાખજો. હવે અહીંયા તમારે શું ગણતરી કરવાની થશે કે જો અહીંયા તમારું 1 માસ છે, અહીંયા 15 દિવસ છે, અહીંયા કંઈ આપ્યું જ નથી. તો હવે જો અહીંયા મકાનનો સમયગાળો કેટલો છે? 9,500. તો પૂરેપૂરું 9,500 જે તમને ટેક્સેબલ મળશે. ખાસ યાદ રાખજો, મકાન ખાલી રહ્યો હોય એમાંથી 9,500ની તમને છૂટ મળશે. અને આ 15 દિવસ છે તો 15 દિવસ એટલે અડધો મહિનો. તો જો ભાડું કેટલું છે? કુલ 10,000. તો 10,000ના અડધા કરી નાખો તો તમારે 5,000 જ લેવાના છે. ખાસ યાદ રાખજો, મળવાપાત્ર ભાડું અહીંયા તમને 10,000 નથી મળ્યું, અહીંયા કેટલું મળ્યું છે? 5,000 જ મળ્યું છે. ક્યાં 5,000 મળ્યું? જો જે એકવાર કહું છું, મળવાપાત્ર ભાડું છે ત્યાં 5,000 આવશે. શું કામ? કારણ કે 15 દિવસ છે એટલા માટે. ચલો નેક્સ્ટ, એના પછી શું કીધું છે? મૂડીકૃત એટલે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કેપિટલ ઇન્ટરેસ્ટ એટલે કે 10,000, 10,000 પછી 6,000 આપેલું છે. ચલો, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, લેસ થશે તમારા માટે. પછી વીમા પ્રીમિયમ છે તો ભાઈ મકાનનો વીમા પ્રીમિયમ છે એ બધી બાદ નહીં મળે, એટલે આ વધારાની વિગત છે, તમારે ધ્યાનમાં નથી લેવાની. હાઉસ આ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હાઉસ છે એ તમારે ધ્યાનમાં નથી લેવાનું, વધારાની વિગત છે એટલા માટે. પછી લેન્ડ રેવન્યુ છે એ પણ વધારાની વિગત છે. જમીન મહેસૂલી, તો આ બે વસ્તુ છે કટ આઉટ થશે જ. વીમા પ્રીમિયમ મકાનનું અને મહેસૂલી જમીનની મહેસૂલી, આ બે વિગત છે વધારાની છે. ચલો નેક્સ્ટ, એના પછી બાંધકામ પૂર્ણ થયાનું વર્ષ એટલે કે યોર ઓફ કન્સ્ટ્રક્શન કમ્પ્લેશન. હવે જો તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લેશન ક્યારે થયું છે? 2019 અને 20માં. તો જો 2019 અને 20 તો અહીંયા વર્ષ ગણવાના છે. 5 વર્ષ હોય ને તો તમને છૂટ મળશે, ખાસ યાદ રાખજો. હવે અહીંયા તમે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. હવે જો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે કે ભાઈ મકાનનો ઉપયોગ. તો મકાનનો ઉપયોગ છે એ તમારે ખાસ તમારે કઈ રીતે ગણવાનો છે એ તમને આવડવું જોઈએ. ચલો, તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે ભૂલ ન કરતા. તો તમારે જો મકાનનો જે સમયગાળો છે હું તમને કહી દઉં છું કે આપણે શરૂઆતમાં કીધું હતું કે ભાઈ 24 અને 25 હતું. તો જો અહીંયા તમે ગણી લો 2019-20 તો અહીંયા આપણે લખી નાખી
19 20 એટલે કે 1 વર્ષ થશે. પછી 20 અને 21 એટલે 2 થશે. પછી 21 અને 22 એટલે 3 થશે. પછી 22 અને 23 એટલે 4 થશે. અને પછી 23 પછી શું આવશે તો કે 24 અને તો આ રીતે થશે. તો તમારે 5 વર્ષ થાય છે. જો અહીંયા 5 વર્ષ છે એ પ્રોપરલી થઈ જાય છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો, કારણ કે આપણને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ શરૂઆતનું વર્ષ જુઓ કેમ છે 2024-25 છે, તો 5 વર્ષનું હોય ને તો તમને છૂટછાટ મળશે. ખાસ યાદ રાખજો. તો અહીંયા ઓલરેડી 5 વર્ષથી થઈ જાય છે. ત્યાર પછી જો અહીંયા ગણી નાખો તો અહીંયા તમારે છે તો ત્યાં પણ તમારા છે પૂરેપૂરા 5 વર્ષ થઈ જશે, કારણ કે બીજા 20-21 છે. તો ભાઈ 20 અને 21 પછી 21 અને 22 પછી 22 સોરી ચલો અહીંયા આપણે કટ કરી નાખી. ચલો અહીંયા 22 અને 23 પછી 23 તો 24 અને 24 તો 25. તો અહીંયા 5 વર્ષ થઈ જાય છે. તો અહીંયા 5 વર્ષ, અહીંયા 5 વર્ષ થઈ જાય છે. ખાસ યાદ રાખજો. ચલો તો અહીંયા છે એ રકમમાં વધી જાય છે એટલે ધ્યાનમાં નથી લેવાનું વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા તમારે જો 5 વર્ષ છે એ પૂરા થઈ જાય છે. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે. આ એક કટ થશે, અહીંયા જે પૂરેપૂરા છે એ આપણે લેસ થશે. તો હવે સ્ટુડન્ટ્સ તમારે આ કરવાના છે 5000 કેના ઉપર તો કે ભાઈ કેપિટલ. તો અહીંયા તમારું કેપિટલ કેટલું છે 10,000. તો 10,000 ભાગ્યા 5 કરવાના છે. અહીંયા 10,000 ભાગ્યા 5 કરવાના છે. અહીંયા તમારે કાંઈ કટઆઉટ થઈ જશે કારણ કે નથી કરવાનું એટલા માટે સમયગાળો વધી જાય છે. ચલો અહીંયા 5 વર્ષ થઈ જાય છે. ચલો તો 5-5 વર્ષનો સમયગાળો તમને મળે છે એટલે અહીંયા પણ તમારે 6,000 છે એને ભાગ્યા તમારે 5 કરી નાખવાના છે. ચલો નેક્સ્ટના પછી હવે જો અહીંયા ગણતરી કેના માટે કે જો હવે આ કેલ્ક્યુલેશન કરવા માટે સ્ટુડન્ટ્સ તમને ખરેખર આ વસ્તુ ઉપર જ આપે છે, પરંતુ સમમાં પહેલી વાર નીચે આપ્યું છે. તો મકાનનો ઉપયોગ છે કેના માટે થાય છે તો કે ભાઈ રહેઠાણ માટે થાય છે, તો આની ગણતરી કરવાની. રેસિડેન્સ માટે હોય તો, બિઝનેસ માટે હોય તો ગણતરી કરવાની, પણ આ સેલ્ફ માટે હોય ત્યારે નહીં કરવાની. જ્યારે સૌ વપરાશ હોય ત્યારે ખાસ યાદ રાખજો તમારે ગણતરી નથી કરવાની. એટલે તમારે માત્ર અહીંયા એ બીનું જ કોષ્ટક બનાવવાનું છે. ખાસ હજી એકવાર કહું છું સ્ટુડન્ટ્સ, તમારે અહીંયા માત્ર એ અને બીનું જ કોષ્ટક છે એ બનાવવાનું રહેશે. ચલો તો હવે આપણે દાખલાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. શ્રી શાંતિલાલ પટેલનું મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. હવે તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું છે કે સ્ટેટમેન્ટ કેના નામનું તો કે સ્ટેટમેન્ટ શાંતિલાલ પટેલ ઇન્કમ ફ્રોમ, અહીંયા તમારે લખવાનું છે હાઉસ પ્રોપર્ટી. આવી રીતે તમારે આ ટાઇટલ મારી દેવાનું છે ઇંગ્લિશમાં. ત્યાર પછી તમને AY અને PY જો એવું લખવું હોય તો લખવાનું, બાકી ન લખો તો ચાલે. PY મેં આ બાજુ લખ્યું છે અને આ બાજુ તમને AY લખેલું બતાવ્યું છે. ચલો આ જે તમને લખેલું છે એ ન લખો તોય ચાલે, અને પાન નંબર આવડે તો તમારે લખવાના હોય. પાન નંબર જો વિદ્યાર્થી મિત્રો ખરેખર લખવો હોય તો તમે લખી શકો કે PARA પછી ચલો અહીંયા PARA આપણે કરી નાખી, પછી 4113 અને ત્યાર પછી લાસ્ટમાં આપણે S કરી નાખીએ. આ રીતે પાન નંબર તમારે લખવો હોય તો લખી શકો છો કે ભાઈ પહેલી 4 ડિજિટ હોય ABCDની હોય છે, પછી 4 છે એ નંબર હોય છે અને છેલ્લે લાસ્ટમાં એક આલ્ફાબેટ હોય છે. આ રીતે પાન નંબર 9 અક્ષરનો જ બનતો હોય છે. ચલો નેક્સ્ટ એના પછી વિગત જોઈ લઈ. તો જો વિદ્યાર્થી મિત્રો વિગત આપણે A અને B ની જ બનાવવાની છે. હજી એકવાર કહું છું કે ભાઈ રહેઠાણ માટે હોય કે ધંધા માટે હોય તો બનાવવાનું, સ્વવપરાશ માટે હોય તો કોઈથી બનાવવાનું જ નહીં, એની ગણતરી જ ન થાય. ચલો તો હવે આપણે જોઈ લઈ તો કે ભાઈ મ્યુનિસિપલ ભાડું. તો મ્યુનિસિપલ ભાડું અને વ્યાજબી ભાડું એટલે કે ભાઈ મ્યુનિસિપલ વેલ્યુ અને સ્ટાન્ડર્ડ વેલ્યુ. ચલો તો અહીંયા તમને જો લાઇનમાં જ વિગત આપેલી છે. ચલો જોતા જાય. તો આ પહેલી વિગત અને બીજી વિગત તો કે ભાઈ મકાન એમાં કેટલા છે 90,000 છે અને મકાન બીમાં કેટલા છે 1,30,000 એટલે કે મ્યુનિસિપલ રેન્ટ. અને SR એટલે સ્ટાન્ડર્ડ રેન્ટ 95,000 ને 1,30,000 સોરી 1,35,000 છે. ચલો હવે આમાં જો નિયમ શું હોય ખબર છે ભાઈ, જે વધુ હોય ને એ ધ્યાનમાં લેવાય. આ બેમાંથી વધુ હોય ને એ ધ્યાનમાં લેવાય. તો આ બેમાંથી વધુ કોણ છે 95,000 અને અહીંયા 35,000. ચલો આ ટાઈપનો દાખલો કરવાનો હોય છે. ચલો જો અહીંયા લખ્યું છે 1/2 મોર ધેન. તો આમાંથી 1/2 મોર ધેન હોય નહીં, તો આ બેમાંથી વધારે કોણ છે જો અહીંયા લખી જ નાખ્યું છે તો કે ભાઈ 95,000 વધારે છે, અહીંયા 1,35,000 વધારે છે. ચલો આ 3 નંબરમાં આ રીતે લખવાનું છે, બીજું કાંઈ દાખલામાં નથી. સાવ સિમ્પલ દાખલો છે. ચલો પહેલી બીજી વિગત આવડી ગઈ. ત્યાર પછી જો હવે આપણે જે બાદ થતું એ નહીં ધ્યાનમાં લઈ. ચલો હવે આપણે શું આવશે ફેર. તો ભાઈ ફેર વેલ્યુ છે ને એ લખવાની, પણ આપણે નંબર 4 આપશું. શું આપશું નંબર 4. ચલો તો 3 નંબર તો આપણે થઈ ગયા હતા. હવે 4 નંબરમાં આપણે શું લખવાનું છે ફેર. તો ચલો 1,00,000 અને 1,30,000 લખાઈ ગયું. હવે આ બેમાં એવું છે ઓછું હોય નહીં લેવાનું છે. તો ભાઈ લેસ વાળું હોય ને એવું. લેસ એટલે કેવું તો કે ઓછું હોય. તો આમાંથી જો ઓછા કોણ છે 95. ચલો તો અહીંયા કેટલા આવશે 95 આવશે. ચલો અહીંયા એક મિસ્ટેક છે, અહીંયા 95 આવશે અને ત્યાર પછી અહીંયા કેટલા આવશે તો કે 1,30,000 આવશે. ચલો એક ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ, ત્યાં તમારે ઓછી રકમ છે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે, તમે ચેકી નાખજો. ત્યાં 95 કરી નાખજો અને અહીંયા 31 થશે. પછી મળવાપત્ર ભાડું. તો મળવાપત્ર ભાડું એટલે કેટલું તો જો આ તમને આપેલું હશે. ચલો તો મળવાપત્ર ભાડું એટલે કયું તો કે એકચ્યુઅલ રેન્ટ રિસીવ. ચલો
એકચ્યુઅલ રેન્ટ રિસીવ છે તો આને ગુણ્યા તમારે 12 કરવાના છે, કારણ કે માસિક છે એટલા માટે. ચલો તો આ બેને ગુણ્યા 12 કરજો, તો કે 9500 ગુણ્યા 12. ચલો 95 ગુણ્યા 12 કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. 1,14,000 આવી જશે. ચલો ડન. અને ત્યાર પછી અહીંયા છે તો એને તમે કરી શકો ડાયરેક્ટલી, એ તો બધાને આવડી જાય એવું છે કે 10,000 હોય એને ગુણ્યા તમે 12 કરો તો કેટલા થશે? 1,20,000. ચલો આઈ હોપ કે આટલું તમને આવડી ગયું હશે સ્ટુડન્ટ્સ. તો હવે તમે જોઈ શકો છો તો જો અહીંયા આપણને આ વસ્તુ મળી ગઈ છે. ચલો આ બે વસ્તુ આપણને મળી ગઈ છે કે આજે આપણે શોધ્યું છે મહિનામાં હતું એટલા માટે. ચલો હવે સોરી 6 નંબરનું હતું એ આપણે આ જે લીટી કરી છે એ. ચલો આ જે મળવાપાત્ર છે એની આપણે ગણતરી કરી છે કે ભાઈ 9,500. હજી એકવાર બતાવી દઉં છું. 9,500 જે લખ્યું છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ, તો અહીંયા ગુણ્યા આપણે 12 કરવાના છે. શું કામ? માસિક લખ્યું છે એટલા માટે. ચલો સ્ટુડન્ટ્સ આટલું તમને બધાને આવડી ગયું હશે. અને એક મિસ્ટેક હતી, મેં તમને કહી દીધી ભાઈ ઓછું હોય ધ્યાનમાં લેવાનું હોય છે. તો અહીંયા તમારે જે 1 લાખ છે એ 1 લાખ નહીં આવે, અહીંયા તમારે 95,000 જ આવશે. ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. અને અહીંયા તો 31 જ છે, બરાબર છે. ચલો નેક્સ્ટના પછી આપણે 1,14 અને હવે જો અહીંયા તમે જોઈ શકો છો 1,14. તો જો 1,14 અહીંયા આવી ગયા છે અને ત્યાર પછી 1,20 છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો એ રકમ સરખાવવાની હોય છે. તો હવે તમને બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. તો જો અહીંયા શું લખ્યું છે વધુ હોય નહીં, તો હવે જો આ બેમાંથી વધુ, તો અહીંયા જો 95,000 હતા, અહીંયા 95,000 હતા અને અહીંયા 14 છે, તો અહીંયા 1,14,000 જ લેવાના છે. અને અહીંયા 31 છે અને અહીંયા 1,20 છે, તો અહીંયા વધારે કોણ છે? 31 છે. ચલો આ રીતે હોય છે. તો ભાઈ પહેલાં વધુ લેવાનું, વળી પાછું ઓછું લેવાનું, ફેર થઈ જાય એટલે ફેર થઈ જાય પછી તમારે એકચ્યુઅલ રેન્ટ રિસીવ લેવાનું છે. અને ત્યાર પછી 7મા નંબરમાં વધુ હોય. આ 7 કોષ્ટક ફિક્સ છે. આ 7 નંબરની વિગત અહીંયા સુધી ફિક્સ છે, આટલી જ આવશે. ચલો હવે નેક્સ્ટ એના પછી આપણે સ્ટુડન્ટ્સ આગળ વાત કરી તો કે ભાઈ મકાન ખાલી રહ્યા હોય એનું ભાડું. તો મકાન જે ખાલી રહ્યું હોય એનો જે તમારે સમયગાળા ઉપર ધ્યાનમાં લેવાનું હોય છે. તો જો અહીં તમને કીધું છે મકાન ખાલી રહેવાનો સમયગાળો, જો તમને આપેલો છે સ્ટુડન્ટ્સ. ચલો અહીંયા તમે જોઈ શકો છો મકાન ખાલી રહ્યું એવું લખ્યું જ છે. ચલો ગોતી લ્યો. ચલો લખેલું છે. ચલો વેકેન્સી પીરિયડ આપણે એવું લખેલું છે, ઇંગ્લિશમાં એવું લખ્યું હોય વેકેન્સી પીરિયડ. તો ખાસ યાદ રાખજો. તો વેકેન્સી પીરિયડ એવું લખ્યું છે. તો જો અહીંયા 1 માસનું કીધું છે. ચલો તમે અહીં જોઈ શકો છો. અને ત્યાર પછી અહીંયા 15 દિવસ છે. તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ તમને જ્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે મેં કીધું ભાઈ એકચ્યુઅલ રેન્ટ રિસીવ તમને જે મળવાપાત્ર ભાડું હોય એના 1 મહિનો છે, તો પૂરેપૂરું 9,500 બાદ થશે. 1 મહિનાનું ભાડું બાદ કરવાનું છે, કારણ કે આટલો સમય તમારું મકાન ખાલી છે. અને અહીંયા 15 દિવસ જ છે. તો 15 દિવસ એટલે આના અડધા, તો 10,000ના અડધા કરી નાખો એટલે કેટલા થઈ જશે? 5,000. ચલો વેકેન્સી પીરિયડ બધાને મળી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે અહીંયા આપણે જોઈ લઈ વેકેન્સી પીરિયડ 8 નંબરમાં આપણે થઈ ગયું છે 9,500 ને 5,000. જો આ 5,000 કેમ આવ્યા? કારણ કે આપણને 15 દિવસ જ કીધા હતા. 10,000ના 15 કરો એટલે અડધા જ કરવાના છે. 10,000ના અડધા કેટલા થઈ જાય? 5,000. નેક્સ્ટ એના પછી હવે આ જે 8 નંબર છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમારે જો નોટ કરવાની છે GAV, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. તો જો GAV એટલે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એ કઈ રીતે મળે? તો કે ભાઈ 7 - 8 કરવાના. 7 - 8 એટલે શું? 7મું સ્ટેપ ને 8મું સ્ટેપ છે ને એ બાદ બાકી કરવાની છે. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1,14,000 છે. ચલો આપણી પાસે કેટલા છે? 1,14. એમાંથી 9,500 છે માઇનસ કરવાના છે. 1,20 છે એમાંથી તમે 5,000 બાદ કરો. ચલો એટલે તમને 1,04,500 મળશે અને 1,25,000 મળશે. નેક્સ્ટ એના પછી મ્યુનિસિપલ કરવેરો એટલે કે ભાઈ મ્યુનિસિપલ ટેક્સો. તો જો ભાઈ ટેક્સીસ તમને આપેલો છે કે નહીં જોઈ લેવાનો છે. ચલો તો ટેક્સીસ એવું લખેલું છે મ્યુનિસિપલ, અને મેં તમને કીધું હતું ભાઈ મ્યુનિસિપલ ટેક્સ વેરો છે હંમેશા કેના ઉપર થાય? તો જો અહીંયા લખેલું છે સ્ટુડન્ટ, જો આ રેન્ટ છે અને અહીંયા મ્યુનિસિપલ લખેલું છે. ચલો અહીંયા કેટલા ટકાવાળી છે? 2. તો 90,000ના 2% કરી નાખો. ચલો સ્ટુડન્ટ્સ કયો કા આ જે 90,000 છે એના 2% કરી નાખજો. ચલો 90,000ના 2% કરો એટલે કેટલા આવશે? 18,000 આવશે. ચલો હવે પેન બદલાવી નાખી. હવે અહીંયા આપણે 2 જ હાઉસનું કરવાનું છે. તો ચલો અહીં આપણે કરી નાખી. ચલો તો હવે અહીંયા તમે કરજો ટકાવારી. 1,30,000 છે તો 13 × 26, તો લગભગ અહીંયા કેટલા થશે? 2,600 રૂપિયા થશે. ચલો ડન. ચલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને બતાવી દીધું છે. જો અહીંયા તમને કીધું તો 1,800, તો 1,800 આવી ગયા છે આપણા. ચલો જોઈ શકો છો અહીંયા તમારા 1,800 રૂપિયા આવી ગયા છે. નેક્સ્ટ એના પછી 2,600 રૂપિયા આવી ગયા છે. ચલો ડન. હવે અહીંયા જો નહીં મળેલ એટલે નહીં મળેલ ભાડું એટલે શું? કોઈને આપણે ભાડું મળવાનું બાકી હોય ને એવું. તો અહીંયા એવું કંઈ આપ્યું નથી. જો આપ્યું હોય તો અમે એડ કરવાનું છે, બાકી કાંઈ ન હોય. ચલો હવે આપણને આ મળી જાય છે. તો અહીંયા જો 11 નંબર હોય એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ. તો નેટ એન્યુઅલ વેલ્યુ છે એ કઈ રીતે મળે? તો ભાઈ 9 - 10, તો કે 1,04,500 એમાંથી તમારે 1,800 બાદ કરવાના છે. ચલો આ રકમ તમે જોઈ શકો છો 1,04,500 છે એમાંથી તમારે 1,800 માઇનસ કરવાના છે એટલે તમને 1,02,700 મળશે.
ચલો નેક્સ્ટ એના પછી શું છે 1,25,000, એમાંથી તમારે 2600 બાદ કરવાના એટલે 1,22,400 મળશે. ચલો સિમ્પલ દાખલો છે અને આ ટાઈપનો દાખલો પૂછાતો હોય છે. નેક્સ્ટ એના પછી હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને રૂલ્સ છે, હવે અહીંયા 30% તમારે બાદ કરવાના હોય તમારે જે વેલ્યુ છે ને, તો અહીંથી દાખલો છે એ ઓલરેડી ક્લોઝ થઈ જાય છે. હવે જે આપણે મળવાપાત્ર કર કપાત હોય ને એ ધ્યાનમાં લેવાની છે. તો હવે પ્રાઇમરી ટેક્સ છે એ નિયમ પ્રમાણે 30% ભરવો જ પડે. તો હંમેશા પ્રાઇમરી ટેક્સ છે ખાસ યાદ રાખજો કે તમારે 30% દેવાના છે. તમને જે નેટ મળ્યો ને એના, તો કે નેટ એન્યુઅલ વેલ્યુ 1,02,700 છે એના 30% કરો, 1,22,400 છે એના 30% કરો. ચલો આઈ હોપ કે તમે 30% કરશો એટલે જવાબ મળી જશે. ચલો નેક્સ્ટ એના પછી આપણે મકાનનું જે લોનનું વ્યાજ છે એ, તો જો આપણે આ જે છે એ કર કપાત મળે છે. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ વ્યાજ, ચલો અહીંયા વ્યાજ લખ્યું છે. ચલો વ્યાજ કેટલું છે આપણી પાસે, તો કે ભાઈ વ્યાજ છે ને એ તો બધામાંથી બાદ થાય. તો આ જે વ્યાજ છે ને એ બધામાં ધ્યાનમાં લેવાનું, કારણ કે વ્યાજ તમારે 4/4માં નો કીધું હોય તો બનાવી નાખવાનું. 100 વપરાશ હોય તો ભલે વ્યાજ બધામાં લખાશે. ખાસ યાદ રાખજો મકાન પર લોન પરનું વ્યાજ છે એ બધામાંથી કર કપાત હોય. 100 વપરાશ હોય તો ભલે, અને આપણો બિઝનેસ હોય તો ભલે, રહેઠાણ હોય તો ભલે, રેસિડન્સ હોય તો ભલે, બિઝનેસ હોય તો ભલે, અને સેલ્ફ ઓક્યુપેશન હોય તોય ચાલે. ચલો આ 10,000, 15,000 અને 10,000 ને 10,000. ચલો આ મકાન પર લોન પર વ્યાજ એટલે કે હાઉસમાં જે ઇન્ટરેસ્ટ છે એ બધામાંથી તમારે બાદ કરવાનું છે. ખાસ ભૂલતા નહીં સ્ટુડન્ટ્સ. ચલો જોઈ શકો છો તમે અહીંયા. ચલો ડન. તો અહીંયા જે આપણે રકમ કીધી હતી બધી આવી જાય છે. 10,000, 15,000, 10,000 ને 10,000. ત્યાર પછી મૂડીકૃત એટલે કે એને કેપિટલાઇઝ કહેવાશે. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ ખાસ યાદ રાખજો. કેપિટલ ઇન્ટરેસ્ટ, તો કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ કેટલું છે આપણી પાસે? કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ તો જો એ આપણે, મેં તમને સમયગાળા પ્રમાણે કીધું હતું ભાઈ શોધવાનું હોય છે. એ હંમેશા આપણે શોધવું પડે. 5 વર્ષનું હોય તો તમને છૂટછાટ મળે. ચલો તો અહીંયા 5 વર્ષનું હોય ને ત્યાં તમને છૂટછાટ મળશે. તો જો તમારી પાસે જો અહીંયા તમારે 19 છે તો ભાઈ આ રીતે તમે કરી શકો ગણતરી કે 19 અને 20 છે. અને ત્યાર પછી અહીંયા જો 20 આવે, પછી 21 આવે, 22 આવે, 23 આવે. તો જો લાસ્ટમાં અહીંયા ટૂંકમાં 25થી વટી જાય ને તો નહીં ધ્યાનમાં લેવાનું. તો અહીંયા 5 વર્ષ છે એ પૂરેપૂરા મળે છે. તો અહીંયા તમારે આ એક ધ્યાનમાં લેવાનું. અહીંયા રકમમાં છે એ વધી જાય છે એટલા માટે. ચલો તો હવે તમારે શું કરવાનું છે કે તમારું આ જે 10,000 છે અહીંયા છે, પછી અહીંયા તમારે છે તો એ રકમમાં તમારે ભાગાકાર કરવાનો હોય છે. ચલો તો 10,000 ભાગ્યા તમે 5 કરો, પછી અહીંયા તમે 5 કરો, ચલો અને અહીંયા તમે 5 કરો. ચલો આ રીતે તમારે 5 છે ભાગાકાર કરવાનો હોય છે એટલા માટે. ચલો આ રીતે તમે ભાગાકાર કરી શકો છો 5 વડે, એટલે તમને અહીંયા આન્સરની રકમ મળી જશે. ચલો નેક્સ્ટના પછી આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને અહીંયા મળી જાય છે 2,000 ને લાસ્ટમાં છે એ 1,200 રૂપિયા મળી જશે. અને નેક્સ્ટમાં તમારે શું કરવાનું છે તો તમારે અહીંયાથી બાદબાકી કરવાનું છે. એને બી મળ્યું નહીં તો 11 નંબરમાંથી તમારે જો 1,02,700 પહેલાં કેલ્સીમાં લખો. ચલો વિદ્યાર્થી મિત્રો 1,02,700 છે એ કેલ્સીમાં લખો. ચલો તો પહેલાં આપણે પહેલી ગણતરી કરી તો કે ભાઈ પ્રાથમિક કપાતો તો કેટલી છે, તો કે ભાઈ પહેલું પ્રાઇમરી છે એમાંથી 30,810. ચલો 30,810 એ માઇનસ કરવાના છે એટલે તમને 71,890 મળશે. એમાંથી તમારે પાછા 10,000 બાદ કરવાના છે સ્ટુડન્ટ્સ. ચલો આ બાદ બાકી કરી નાખજો અને આ 2,000 એ બાદ બાકી કરી નાખજો. ચલો આ 2,000 બાદ કરી નાખજો. લાસ્ટમાં તમને મળશે 59,890. ચલો હવે તમારે અહીંયા જે દેખાય છે 1,22,400 જોઈ શકો છો. ચલો તો એ કેલ્સીમાં લખજો. હવે એમાંથી તમારે માઇનસ કરવાના 36,720. ચલો એટલે 85,680 મળશે. એમાંથી 15,000 બાદ કરો અને લાસ્ટમાં 2,000 બાદ કરો. ચલો એટલે તમને મળશે 68,68,0. ચલો આ તમને મળી જાય છે અને આ રકમ છે બેઠે બેઠી લખી નાખવાની છે. ચલો અહીંયા માઇનસ પ્લસ થઈ જશે, ભૂલ ન કરતા. ચલો અહીંયા જે છે 10,000, હા ચલો અહીંયા જોઈ શકો છો તમે આ માઇનસ છે, આ માઇનસ છે તો માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જશે. ચલો તો લાસ્ટમાં જે આપણે છે મકાનનું અહીંયા લખ્યું છે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એટલે કે અહીંયા મકાનનું કરપાત્ર આવકો, અને આ જે તમને બાદ કરીને રકમ મળી છે. ચલો આ 15 નંબર છે એમાંથી કઈ વસ્તુ બાદ કરી છે તો કે ભાઈ 11 નંબર, એટલે પછી 12 નંબર, 13 નંબર અને 14 નંબર. આ 3 વિગત છે માઇનસ કરવાની છે. એટલે તમને 11 નંબરમાંથી આ 1, 2, 3 આ બાદ કરો એટલે 15 નંબર મળી જશે. ચલો હવે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ મળ્યું છે. હવે આ રકમ મળી જાય છે, તમારે પછી કુલ કરપાત્ર આવક ગણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે એમાં શું હોય છે, હા જો તમારે લાસ્ટમાં કરવું હોય તો જે એક વસ્તુ કરી શકો છો, અહીંયા આપણે લખ્યું નથી. ચલો તમારે લખવું હોય તો લખી શકો છો કે કુલ કરપાત્ર આવક, ટોટલ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, આ રીતે લખી શકો.
કે ભાઈ ટોટલ, પછી ટેક્સેબલ ઇન્કમ, પછી હાઉસ પ્રોપર્ટી, આ રીતે તમે લખી શકો છો. હવે જો આ તમારે શોધવું હોય ને તો તમારે આ 1 અને આ 2, આ બેનો સરવાળો કરી નાખવાનો. ચલો તો આ બેનો સરવાળો કરી નાખજો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. ચલો 59,890 વત્તા 68,680. ચલો આ બેનો સરવાળો કરી નાખો એટલે 1,28,000 મળશે 570. એમાંથી તમારે આ રકમ છે માઇનસ કરવાની છે. ચલો તો માઇનસ તમે કરજો 10,000 અને માઇનસ 11,200. ચલો બાદબાકી કરશો એટલે અહીંયા તમને લાસ્ટમાં આ આન્સર આ રીતે લખો તો તમે લખી શકો છો. ચલો 1,07,730 આ આન્સર આવશે. ચલો આ 1 અને આ બેનો સરવાળો કરવાનો છે અને આ 2 પ્લસમાં છે એટલે, અને ઓલું તમારે 2 માઇનસમાં છે બાદ કરવાના છે એટલે લાસ્ટમાં કુલ કરપાત્ર આવક કેટલી મળશે? ટોટલ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી 1,07,730 મળશે. આ આપણો ફાઇનલ જવાબ રહેશે. ચલો અહીંયા તમારે લખવાનો હોય છે. હવે આ જવાબ જો આટલામાં લખવાનો હોય છે, અહીંયા તમે ગણતરી બતાવી દો 107. ચલો આ રીતે તો ચાલે. ચલો અહીંયા આપણો દાખલો છે ઓલરેડી કમ્પ્લીટ થાય છે. ચલો મોસ્ટ ઓફ આ ટાઈપના પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના સમ તમારે પૂછાતા હોય છે એટલા માટે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો આપણો આ વિડીયો છે અહીંયા ઓલરેડી કમ્પ્લીટ થઈ છે. અને હા, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.